ગજબ એમ અમુકની મજા છે. તમે જો બાર ગાવે બોલી બદલે તરોવર બદલે શાખા, બુઢાપામાં કેશ બદલે લખણ નો બદલે લાખ. નકર આ ગુજરાતી ભાષા રહી ને આમ વજનવાળી ભાષા, ભાવવાળી ભાષા, આમ ખડાવ ભાષા, ઊભી ભાષા લાગે. નકર હિન્દી પ્રોગ્રામ અમે બોમ્બેમાં હમણાં ગયા ને પ્રોગ્રામ કર્યો અમે, તો કાંઈ પણ ગુજરાતી બોલું 30-35 જણાને ખબર પડે. 600 ને કુક લોચા લગતા હે એને ઉપરથી જાય. હાવ 1.5 કલાકનો રાઉન્ડ લીધો ને મેં કીધું ભલું કરે ભગવાન. 30 થી 35 ને ખબર પડે કે આ કાંઈક બોલે છે, 600 ને ઉપરથી જાય. ભલું કરે મારી ખોડિયાર. આ 1.5 કલાકના રાઉન્ડમાં પહેલી વાર આવું બન્યું કે 35 ને મજા આવતી હોય ને 600. એટલે મને એમ થયું કે મેં કીધું આને 35 નું હવે નથી જોવાનું, 600 નું જોવાનું. એટલે મને ભાઈ સફાકરું મને આવડે નહીં, પણ આ તો ત્યાં તેદી બીહમાં બોલવું પડ્યું. એટલે મેં વળી ત્યાં એક સફાકરું બોલ્યો. મેં કીધું કદાચ 600 વાળા જે હિન્દી બોલે છે એને ગુજરાતી સમજાતું નથી ને કદાચ સફાકરા મજા આવે. એટલે મેં વળી ત્યાં સફાકરું બોલ્યો કે હા દત્રોડિયા પાંજરા વાળા હાંક હળથી બાંક સ્વીટી બાંક બોલી ગામડામાં થયા હાંક બંક જાણે છૂટા સહી જમુ જાળા બછૂટા પે નાંગ જાણે તૂટા આસ માન કેતા ફૂટી જમી તાંક જાળા ફાળા તેગવાળા પ્રલકાળા વેરે જગ્યા પાંડવાળા રંગગાળા રગતાળા પૂર ફોજાળા ઉડેરા વાહે વાદળાના મોર ફાડે પડે તાળી બંદુ કાળી વાગર રણ દૂર જોને કેકાણા જણકી કરી ઠણકી પાંખરા કડી જણકી જરદા ખાક ઉઠિયા તો દાર રણકી સિંધવારા ડણકી ઉઠિયા રોગા ઠણકી મામલે હુરા કર માર માર. ત્યાં 8 વર્ષનો છોકરો ઉસ્તાદ આમાં હાથમાં શીઠી લઈને આવ્યો. એટલે મને એમ જે વોઝમોર કરવાનું કીધું હોય છે. એ શીઠી હાથમાં લીધી ને તો એમાં હિન્દીમાં લખેલું કુછ સમજાય એસા બોલો. ક્યાંથી ભેગું જ ન થાય. અરે મેં કીધું ભૂલું કરે મારી ખોડિયાર. હવે તો કંઈક અને આમાં પછી કેવું થાય, ઉગે અને કોઈ ન પૂગે. પ્રાર્થના કરો ને એટલે એ વસ્તુ તમને મળી જાય એ ખરી. એ 700 ની મેદનીમાં મને એમ થયું કે હવે તો ભગવાન ભલું કરે. જો આ 35 ને ન ખબર પડે તો કાંઈ નહીં, 600 જણા ખાલી એટલું કહી દે ને વાહ એટલે આપણો ધક્કો વસૂલ. અને કુદરતી હું હુઈ જઉં હિન્દી ફિલ્મના ગીત દુહાન ધક્કો માર્યા. ओ उस्ताद पण जो ने जी तता जिसका लिया मैं जिसके लिए यार उमर तता पण आ गया सी लड़की थी मैं जिसको प्यार करता था. આ ને 10 નું બંડલ ફરફરતું આવ્યું. મેં કીધું લાગ્યું. પછી મને એમ થયું કે લેની મજા આવે ને આમાં. તમે મેં કીધું ને શરૂઆતમાં તમારી વાહ હોય ને અમારી હવા હોય. એટલે મને એમ થયું કે લેને બીજો દુહો ઠપકારું. એટલે બીજો દુહો માર્યો. बनजो ने ना गजरे गिदार ना मोतियों के हार ना कोई किया सिंगार बिर भी कितनी सुंदर लगती हो. મેં કીધું હવે લાંબુ હોકાય નહીં ને કરે ખબર પડી જાય છોકરા પાસે મટીરિયલ થઈ રહ્યું છે. એની કરતા એક દુહો મારીને ઘેરે આવ્યું તો ચલો દુહો માર્યો. પણ ભૂલ તુમ્हें भेजा है गत में अन भूल नहीं मेरा दिल है ऐ प्रीतम मेरे मुझको लिखना क्या तुम्हारे काबिल है रे जी रे. 35 ને સાઈડમાં કરીને 600 આગળ મને કે તેડી લીધો. મને કે ક્યાં બાત હે. મેં કે કાઠિયાવાડી બાત હે. અહીંયા જ પૂગવું બહુ અઘરું છે. કારણ કે કોઠા હોય જ વાળો માણા. આપણા વડીલો જે હતા સૌરાષ્ટ્રની અંદર જે વડીલો હતા સવારના 4 વાગ્યાના બ્રહ્મ મુહૂર્તમાં ઉઠતા અને રેડિયો ચાલુ કરતા. ઉસ્તાદ જે સવારના 4 વાગ્યામાં ઉઠતો એની બુદ્ધિ સ્થિર હોય, એ ધારી કરી શકતો. શું કામ? કારણ કે વહેલો ઉઠેલો માણસ. એ 4 વાગ્યાના બ્રહ્મ મુહૂર્તમાં રેડિયો ચાલુ કરીને સરસ મજાના પ્રભાતિયા સાંભળતા. હેજી અખંડ રોજી હરિતારા હાથમાં હરી મારું ગાડું ક્યાં લઈ જાય. વૈષ્ણવજન તો જેને કહીએ જે પીડ પરાઈ જાણે રે આ શબ્દોનો એને આખો દી નૂર રહેતો. અને કદાચ એ ઓટલે બેતા એને આખો દી વ્યો જતો. મારા તમારાથી અડધી કલાક નથી જઈ શકતી. શું કામ? અને પાત જ એટલો ભીરો કે હક નથી આપણને. હે તમે જોવો તો ખરા. અને એને એ જ રેડિયો 6 વાગે દિયા ચાલુ કરે એટલે આકાશવાણી રાજકોટ આવતું. નમસ્કાર, આકાશવાણી રાજકોટ પ્રસ્તુત કરે છે ગામનો ચોરો. અમરેલીથી પધારેલા અર્જુન દાદા અને મહેસાણાથી પધારેલા મંજી દાદા જેઓ આપણને બટેટાની ખેતી વિશે સમજાવશે. અમરેલીથી પધારેલા અર્જુન દાદા અમારા ખેડૂત મિત્રોને જણાવશો કે બટેટાની ખેતી કઈ રીતે થાય. અમારે અમરેલીમાં ક્યાં બટેટું જ વવાય છે. ખોટી માહિતી. આ સરોતર મહેસાણા વાળાને પૂછો ત્યાં બટેટું ધામ વવાય એમ. તો મહેસાણાથી પધારેલા મંજી દાદા અમારા ખેડૂત મિત્રોને જણાવશો કે બટેટાની ખેતી કઈ રીતે. ભાઈ બટેટાની ખેતી કરવા માટે તમારે બટેટા લેવા પડે. બિયારણ તો જોઈએ ને. બિયારણ લાવીને જાણી કચુંબર કરીને બાઉલમાં નાખીને ખેતરે જવાનું. ક્યાં જવાનું? ખેતરે. ખેતરે જઈને વેઠે કુંડો ખોડો ગાળવાનો. એક ખોબો તમારે કચુંબર હાલવાની, એક ખોબો ઘેટા બકરા લીંડી હાલવાની. ભાઈ માથે ઢોંકી દેવાનું. 2-4 કરશે પોણી હાલવાનું. પોણી હાલ્યા પછી 2 દિવસ વાટ જોવી પડે. ચીમ
કારણ કે ઘેટા બકરા લીંડીને બટેકા કચુંબર બંને નક્કી કરતો કે આપણે ઉજરી જવું ગુજરી જવું. કોઠા હોય વાળા આપણા વડીલો પાસે 60 વર્ષના સાહેબ એની પાસે ભણતર નહોતા ગણતર હતા. ગીતાબેન કેવી કોઠા હોય કે 80 વર્ષના માજી દાદાને બાવડું પકડીને આમ કે આમ ઊભા આમ ખાટલામાં પડ્યા હતા દાદા 70-80 વર્ષના સમજા અને હાવ બીમાર થઈ ગયેલા ને તેની દીધે ખાધું નહોતું એટલે માજી દાદાને કે એ હાલો બેલે આવું દવાખાને આમ ઓછું તો જોવા તો દાદા વળી જરીક આમ ગોદડું આમ હટાવ્યું મોઢેથી ને આમ જોયું ઓછું વળી પાછું ગોદડું ઢાંકી દીધું. તો માજી કે ઓછું જોવા તમને કહો દાદા કે જે દી ઓછું જોવાનું હતું તે દી જોવા ન દીધું હવે કે ઓછું જોવા પરાણે દાદાને આમ ખાટલામાં બારા કાઢ્યા હાલ આમ તમારી બેળી આવું તમને દવાખાને લઈને. દાંપત્ય જીવન એના ઉજળા હતા તમે જોયો 80 વર્ષના વાણા વી ગયા સાહેબ જોયા વગરના લગ્ન કર્યા હાવ જોયા વગરના લગ્ન અને છતાં એના દાંપત્ય જીવનની વેલિડિટી હો વર્ષની હતી. અત્યારે બધું જોઈને લગ્ન થાય વેલિડિટી નામે કાંઈ નહીં 500 નું પુરાવો 3 મહિના હાલે જીઓ બેલેન્સ ઉપર વી ગયું. નકર એના દાંપત્ય જીવન ઉજળા એટલા હતા સાહેબ કે આમ બાવડું પકડીને પરાયણા દાદાને દવાખાને લઈ જાય હાલ આમ બેળે આવું દવાખાનામાં હાલ્યા જતા ને તો બરોબર ઓલા પગથિયા આવ્યા દવાખાનાના કે આમ ધીમે ધીમે હાલજો નકર પગથિયા સુકાઈ જાય. દાદા એવા હાજર જવાબી પગથિયું 60 વર્ષ પહેલા સૂકી ગયો તો આ નથી દેખાતું ને રહી રહીને કેશો તમે બાંકડે બેઠા ને તો ડોક્ટર આવ્યા ડોક્ટરે બરોબર માજીને પૂછ્યું બોલો મળે શું થાય છે તો રોયા ન થોડોક તો માર ધણી થાય છે. અરે એમ નથી પૂછતો એને શું થાય બોલો દાદા શું થાય આ જમણો પગ હમણાં બહુ કળે છે રાતે બહુ તોડ્યું કરે છે અને તૂટે છે બહુ. કે કેટલા વર્ષ થયા તમારા તો કે 80 વર્ષ તો કે 80 વર્ષે હવે દુખે હવે કળે હવે તૂટે 80 તો ભેળો ડાબ હોય છે પણ મારો દીકરો હારો હારેલો જાય નકર હાલતા બે હારે શીખે ને કે વાહ મળતો નથી શીખા નો પૂગો એને કારણ કે હાવ કોઠા વાળા માણા એની પાસે એને ભણતર નહોતા એને ગણતર હતા આંગળીના વેઢે એને આંગળીના વેઢે ગણતર સાહેબ એ કદાચ 20-25 એ હાંચવી લેતા આપણાથી બે નથી હચવાતા એનું કારણ હતું સાહેબ કે એક ઓસરીએ 6 મકાન હતા અને ઉપર તમને કહું સરસ મજાની છબીઓ લગાડેલી હતી છત્રપતિ શિવાજી મહારાણા પ્રતાપ ઝાંસીની રાણી આ બધાય મહાપુરુષોના ફોટા લગાડતા મને તમને જેદી ખબર ન પડતી અને ધીરે ધીરે ખબર પડતી ને તે દાદાને બાને પૂછતા બા આને શું કહેવાય તેદી એમ કહેતા કે આપણા દેશના ઘડવૈયા ને આપણી સંસ્કૃતિ જાળવનારા લોકો હતા. એ બધું નીકળી ગયું કારણ કે જેવું જોઈએ એવો પ્રભાવ પડે. અત્યારે હું તો હુતી 2 અને એક પેપલાઈ ગયેલનું 1.5 ફૂટનું શીંટુડું જ્યાં હોય ત્યાં નકરા કૂતરાના મીંદાડાના તમને કોઈ ફોટા લગાડ્યા એટલે આખું ઘર વાવ વાવ. બિચારો એક તો ભાઈ 8 અમુક માવડીઓને ઓવર રિએક્ટ બહુ હને પાત બહુ સમજા વાતમાં મારું ચીંટુડ્યું એનું કાલો કાલો લાગે મારું ઢીકુડું. ઓલો બિચારો એક તો 8 વાગે ટિફિનનું ડબલું લઈને વિયો જાય હાંજે ઠાયકો પાયકો ગામને ગોળિયું પાતો ઘેરે આવે 2 ડોલ દબાવે દરવાજો ખુલે હામાં ભોળી ભવાનીમાં 10 પાયસ કર્યું હોય ઈ વળી ધકે આવી ગયા તો ક્યાં જાહે. મારે તમને એક સ્વીટ વાત કરવી છે ઉમરામાં રહીને શું છે પણ વાત જ કઈક એવી છે ને પણ હું વાત શું છે ઈ કે ને એટલી સ્વીટ વાત છે ને કે ન પૂછો વાત. પણ હું પણ મોઢામાં મગ ભેરા કઈક બોલતો ખબર પડે ઠાકીને ઠેયા થઈ ગયા. આપણો ચિંટુ છે ને હા હું આપણો ચિંટુ હા પણ હું પણ ચિંટુ આપણો ચિંટુ આજે પપ્પા બોલ્યો તે માણાના પેટનો છે ન બોલે લા બકરીનું બસું બે કરે કૂતરાનું બસું વાવ કરે આ તો માણાના પેટનો આજકાલની બોલતા શીખશે જ એમાં એટલી બધી નવાઈની વાત શું છે.
પણ તમારો દીકરો કે દીકરી સાહેબ શિવ મંદિરે જળ ચડાવતો થઈ જાય, તમારો દીકરો કે દીકરી માતાજીના મંદિરે જઈને દીવો કરતો થઈ જાય, તમારો દીકરો કે દીકરી એ ગીતાજીના શ્લોક પઠન કરતો થઈ જાય, રામાયણને ગાન કરતો થઈ જાય, તેથી ઓવર રિએક્ટ કરજો કે આપણે શીખવાડ્યું નથી ને આવ્યું ક્યાંથી આ મારો ચિંટુ. હા ગેર મોટો. એક સમય એવો હતો સાહેબ કે મહેમાનને 5 માણા, આપણા દાદા 5 મહેમાનને લઈને ડેલીના ખાના ડેલીમાં પગ મૂકે ને આંખોની ભાષા હતી ઉસ્તાદ, ગામડાની વાત કરવા, આંખોની ભાષા. દાદાનો ડોળો ફરે ને ત્યાં 7-8 ફળિયામ રમતા હોય. પેલા પ્રભુની કૃપા જ હતી, એ તો હવે માગવા પડે છે. આમ ડોળો કરે ને ત્યાં દાદાને ખબર પડી જાય કે હા દાદો પાણી ભરવાનું કે મહેમાન આવ્યા, એટલે આંખોની ભાષા હતી. ખાટલા પથરાઈ જતા, પાણી ભરી દેતા અને આમ ઉભા રહેતા અદબ વાળીને, બેહતા નહીં, વડીલો હતા તોય. અને અત્યારે બિચારો બાપ ઠાકો પાકો આવે ને એની મમ્મી હાથમાં ટીવીનું રિમોટ પકડીને સોફે બેઠી હોય, આમ ભેં પડી હોય, આમ બેટા તારે ડેડી આવ્યા, ચાલ પાણી ભરી દે. એની જેવું જ હોય ને, એને હાથ ભરી લે, કરો મોટા બે કોમ્પ્લેન બોય, દૂધ કી શક્તિ બઢાય, કરો મોટો. આને હવે આ હું દિવાળી દે હે ભાઈ, નકર એ નવી નવી વવારું આવી હોય ને તો 80 વર્ષના માડીને ન ગમતું હોય અમુક વસ્તુ. સાંભળી ગયો, 80 વર્ષના માડીને અમુક વસ્તુ એને ન ગમતી હોય, એટલે 80 વર્ષના માડી એ નવી વવારું કહેતી હોય કે લાગ બાય તમે સુવિધામાં આવ્યા છો, તમારે કેવી સારી સુવિધા. તો બોલી કે અમારે શું વળી સુવિધા? એ તમારે સુવિધામાં તો અમે જો કુએ 4 વાગે પાણી ભરવા જતા, ઘંટલે દળવું પડતું, અને ગાહડો એક ગાભા હતા, વાડીએ ધોવા જવું પડતું, છોકરા ભેળા હતા. આમાં જે સૌરાષ્ટ્રમાં મોટા થયા છે ને ખબર છે, રવિવારથી રવિવાર જ ના હતા. એમાં ઉસ્તાદ અમારી બાજુ જેતપુરનો એક હાબુ આવતો, તેઈયો હાબુ. આવી ટાઈટનો એવો ઉસ્તાદ ગઠર થઈ ગયો હોય ને, અને માડી તો તમને કહું ઢવડી નવરાવ્યો, એ નાયા પછી દોડતી બળતો, ભરોળા થઈ જાય એના. તમારે કેવું સારું, અમારે જો દેરાણી જેઠાણી એ પાગરણ કાઢવું હોય ને એ ધડક્યું ને ગોદડા ધોતા હોય ને, બાપા લાય કમર દુખતી, પણ કહેવાતું નહીં, 2-2:30 વાગે જઈ ભાત આવતા. તમારે કેવી સુવિધા, આમ ફિલ્ટરની સાફ પાડો, તેની મેળે મેળે ગોળો ભરાઈ જાય. ઘંટીને દાણા નાખો, દાણા થઈ રહ્યા, ઘંટી સામે રાયડું નાખે, આમાં દાણા થઈ રહ્યા. અને હવે ગોદડા ધોવા પણ નહીં, એ એક ડબ્બો હોય જેમાં ગોદડું નાખો, ગોદડું ધોવાઈ જાય. તોય બિચારીઓ હાહુ દેહમાં થાય, ફોન કરે, એ વાવ હારું છે ને, હમણાં ક્યાં હારું રહેશે, તો છૂટું થાય. આટલી સુવિધામાં હજી નો મેળ પડતો હોય તો કેવું હતું સાહેબ આપણું કાઠિયાવાડ. એની મજા હતી તમે જુઓ. કારણ કે અમે જે પ્રાથમિક શાળા હું ભણતા નથી સાહેબ, એવા હરોડે મારતા, એને ખબર હોય. કારણ કે આપણા બાપુજી એની પાસે ભણ્યા હોય, અનુભવી હતા, એને ખબર હોય કયા કોળનો છે કોનો છે, એમ બહરાટી બોલાવે. પણ તમે જુઓ, એ આમથી આમ છોકરો આયલો હતો ને, એટલે પૂછે, હે અહીંયા બેહારે, બોર્ડમાં લખે. એટલે એક છોકરો આમથી આયલો આવતો હતો ને, રોતો છોકરા 1 થી 4 વર્ષના રોવે ને એ સારું લાગે. 5-5 વર્ષના રોવે એ પછી 12 વર્ષના થાય ને ઢગા જેવા રોતા હોય, ગૌઢી પાટી જેવો અવાજ નીકળે, સાહેબે માર્યો, તને સાહેબે હું લેવાનું માર્યો? મેં હામો માર્યો તો. પણ તે સાહેબ ને હામો હું લેવાનું માર્યો? કે તે એવું કરે, કાળા બોર્ડમાં એને એવું લખ્યું, મહાભારત કોને લખ્યું, મને ઉભો કર્યો, એકલા ચડાવી દીધો. એક તો તમે લોકો ને અમને હુકમ તૂટે ચડાવો છો. ગજબ એમ અમુક છોકરા આપણને પરસેવો વળવી દે. મહેસાણા અમારો પ્રોગ્રામ પતી ગયો કે 12 વર્ષનો છોકરો મારી પાસે આવ્યો, મને કહે તેજભાઈ મજા કરાવી. હા, મેં કીધું ભાઈ તારો ભાવ પ્રેમ કે 4 વાગ્યા સુધી તે મને સાંભળો. તે ઘડીક થયું દાદા આવ્યા, કે એ ગાંડો છે. મેં કીધું આવી હું ખબર, તે હું 4 વાગ્યા સુધી જગાડો હતો. મને કે ભાઈ દીકરા, એમ દાદા પછી પૂછવા પડે, મને કે દીકરા ચલિયા બહુ મજા કરાય છો ગામનો. મેં કીધું દાદા મારું ગામ ધારીની બાજુમાં કોઠાવાળું પીપરિયા, જોજો ઉસ્તાદ. મને કહે ધારી તાલુકો? મેં કીધું હા. તો કે ધારી ટૂંકું કોઠાવાળું પીપરિયા લાંબુ કેમ? હવે એનો ક્યાં તોડ કાઢવા જાવ? જેને તમારી અણીજ કાઢવી હોય એને તોડ ક્યાં કાઢવા જાવ મારુંથી? મને કહે ધારી ટૂંકું કોઠાવાળું પીપરિયા લખવામાં લાંબુ નહીં પડતું?
મેં કીધું પણ અમારા બાપ દાદા કઈ નહોતા ગયા કે ભાઈ કોઠાવાળું પીપરિયા લાંબુ પડે તો કોઠા કાઢીને પીપરિયા જ લખજો. મને કે નહીં તોય લાંબુ જ પડતું હોય ને. મેં કીધું ભાભા આણી કાઢે છે. મેં ભાઈ અમે કીધું મેં અમે અમારા બાના ખોળામાં દૂધની તાળીઓ પીને મોટા ચાર. મેં બાપા આજકાલનું નથી, 6000 વર્ષ જૂનું ગામનું નામ છે. મને કે રેવા દે ને દીકરા, 10 બાય 10 ના સ્ટેજ ઉપર મેલવાના હોય એટલા મોકાય હેઠે ઉતરીને રહેવા દે. મેં કીધું ના હું તમને એનો દાખલો બતાવું, એનો પ્રૂફ બતાવું. મને કે ચો રીતે. મેં મહાભારતના યુગમાં અર્જુનનો છોકરો કોણ તો કલ્યા અભિમન્યુ. મેં અભિમન્યુ એના માના પેટમાં હતો કેટલા કોઠા આંબળા, કલ્યા 7. મેં તો રણભૂમિમાં કેટલા જીતો, કલ્યા 1 6. મેં તો 1 ઘટો એ ક્યાં તો કલ્યા યા નહીં ખબર. મેં ડો અમારા ગામમાં હતો, ત્યાંથી કોઠાવાળું પીપરિયા પડ્યું. મેં કીધું આવી ખોટી અણિયું નહીં કાઢો એમ. અને એની મજા છે ને ભાઈ. 2-5 વાત રજૂ કરીને મારે ફરીથી બેનને, બરોબર ને, એટલે આમ જો આમાં હકડે ઠક કેવી મજા આવે છે. નકર એક દાદા એક દુકાને ગયા, સમજા 2-3 વાતો હું કહી દઉં. દુકાને ગયા ને એટલે ઓલો દુકાન વાળો શટર ખોલે, હંજવારી કાઢીને સરસ મજાના દીવાબત્તી કરે. એટલે આ દાદા ત્યાં આવીને કે રામ રામ ભાઈ. કે બોલો દાદા, ગાયનું ઘી રાખો છો? કે બાપા મારે હાર્ડવેરની દુકાન, નળ ફુવારા ને વાયસર મળે, ગાયનું ઘી ન મળે. કે તઈ હું બોળ્યા મારા તમામ વસ્તુ મળશે, ઉતાર ને એમ કરીને બે થાય. બીજે દિવસે આવે કે રામ રામ ભાઈ. અને એમ કે ખરેખર આજ કઈક એને લેવું હોય છે. કે રામ રામ બાપા બોલો શું જોઈ? ગાયનું ઘી રાખો. કે બાપા મારે હાર્ડવેરની દુકાન છે, નળ ફુવારા ને વાયસર મળે, ગાયનું ઘી ન મળે. આ છેલ્લા 7 દિવસથી આવીને તમે મારી બોણી બગાડો છો. પણ જો હવે આવ્યા ને તો બંદૂકે દઈ દે. પણ ન હોય ના પડ દે ને એમાં બંદૂક હું કામ વશમાં લાય. વી ગયા. 8મે દિવસે દાદા ન ગયા, 9મા દિવસે દાદા પાછા ગયા. કે રામ રામ ભાઈ. આને એમ કે કદાચ સુધારો આવી ગયો છે. કે રામ રામ બાપા બોલો બોલો હું જોઈ? બંદૂક રાખો? કે બાપા મારે તો હાર્ડવેરની દુકાન, નળ ફુવારા ને વાયસર મળે, બંદૂક થોડી હોય? બંદૂક નથી રાખતો મારો દીકરો? કે નહીં બંદૂક નથી હો આપણી પાસે. નથી ને? કે નહીં. તો 1 કિલો ગાયનું ઘી જોખી દે.